દેહના સુખ દુઃખની સાથે સાથે મનની વાત પણ કરી દઉં. ક્યારેક ક્યારેક મને એમ લાગે છે કે જેની બહુ મોટી ફરિયાદો હોય, મારા કાકા બરાબર નથી કરતા, મારા દાદા નથી કરતા, મારા પપ્પા નથી કરતા, કે મારું ઘરવાળો નથી કરતું, બહુ જેની ફરિયાદો હોય, સાચું કહું તો સ્વયં પોતે ફરિયાદી હોય છે. મારા શબ્દો તમને સમજાય છે? પોતે જ સ્વયં પોતે જ એટલો બધો સ્વભાવ વાળો હોય કે જેને કારણે એને એમ લાગે આ બરાબર નથી કરતા, આ બરાબર નથી કરતા, આ બરાબર નથી કરતા, વાસ્તવિક પોતે બરાબર નથી કરતો, જેને કારણે એ જે બાજુ જાય ને કોઈનો કાટખૂણો ભટકાય, ને કોઈનો કાટખૂણો ભટકાય. એટલે જેને બધાની ફરિયાદ, કોઈની ફરિયાદ ન રહેવા દેવી હોય, એને પોતે અંતરદ્રષ્ટિ કરી અને પોતાની ક્યાં ક્યાં મિસ્ટેક છે, ક્યાં ક્યાં સ્વભાવ છે, ક્યાં ક્યાં ખોટ છે, એને ખોળી અને પોતાની ખોટ કાઢી નાખવી. તમને આખી દુનિયાની ખોટ નીકળી જાય. પછી તો જહા દેખો તહા રામ, જે બીજું કાંઈ નો ભાસે રે. તે દુનિયા બધી હારી થઈ ગઈ છે. દુનિયા હારી નથી થઈ ગઈ, દુનિયા તો હોય એવી ને એવી રહેતી, પણ મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિ એવી થઈ ગઈ. સંત તુલસીદાસજીના આવા શબ્દો છે. શબ્દો કોને યાદ છે? શબ્દો યાદ છે? કેવો સત્સંગ સાગર આપો. સિયા રામમય સબ જગ જાની કરું, સિયા રામમય સબ જગ જાની. આખું જગત એને પરમાત્મા રૂપ દેખાણું. આપણે ઈ લેવલે ન પહોંચીએ, કદાચ એટલા લેવલે ન પહોંચીએ, પણ એટલું તો ચોક્કસ કે આપણે આપણી ખોટ, આપણી ભૂલ, આપણા સ્વભાવ એને ગોતીને કાઢી નાખીએ તો આપણને બીજા કોઈના સ્વભાવ, કોઈની પ્રકૃતિ, કોઈનું કાંઈ નડતર રૂપ થઈ શકશે નહીં. એટલે જેની જેટલી વધારે ફરિયાદ છે, ક્યારેક માણસ પોતાનો સ્વભાવ હવે દ્રષ્ટિ નો નાખે અને બીજાનો સ્વભાવ જોઈને એમ કે હવે તો મને એમ થાય જીવન ટૂંકાવી નાખો, આમ કરી નાખું, તેમ કરી નાખું. બાપા કાંઈ જીવન ટૂંકાવવાની જરૂર નથી. મરી જાશું તો હોળના ભાવમાં જાશું, ફરીને ક્યારે મોક્ષના પથે નહીં હલાય. નિજના સ્વભાવ સામે જુઓ અને સ્વભાવને ટાળવાનો સતત પ્રયાસ કરો, પોતાની ખોટ ટાળવાનો સતત પ્રયાસ કરો, અને સતત પ્રયાસ કરશો તેમાં તમે સફળ થશો. તમે સફળ થશો તો તમને એમ લાગશે કે બધા હારા જ છે, બધા હારા જ છે. આમ પ્રત્યેક વ્યક્તિ જો વિચારે, ઘરના 5 સદસ્યો 5 વિચારે, તો ઘર તમારું મંદિર જેવું થઈ જાય. ઘર સભા જેટલા આપણે બધાને કહું, ઘર મંદિર જેવું થઈ જાય. પણ શું વિચારે ખબર? એને આમ ન કરવું જોઈએ, એને આમ ન કરવું, એને આમ ન કરવું જોઈએ. તો આપણે બધું કરવાનું, એને આમ નહીં કરવાનું. એને આમ ન કરવું જોઈએ, એને બદલે મારે આમ ન કરવું જોઈએ. એ લિંક જો પકડાઈ જાય, સમજાણું? એ લિંક જો પકડાઈ જાય, 5 વિચારે મારે આમ ન કરવું જોઈએ, મારે આમ ન કરવું, મારે આમ ન કરવું જોઈએ, 5 વિચારે, તો કેવી દિવ્યતા આવી જાય. પણ 5 વિચારે કાકા એમ ન કરવું જોઈએ, કાકા વિચાર ભત્રીજા એમ ન કરવું જોઈએ, બાપા વિચાર છોકરા એમ ન કરવું, છોકરો વિચાર બાપા એમ ન કરવું જોઈએ, ઘરવાળા વિચારે કે ઘરવાળા એમ ન કરવું, ઘરવાળા વિચાર ઘરવાળા એમ ન કરવું જોઈએ. તો કોઈ દી ભેગું થાય? કોઈ દી હાંધો મેળ થાય? એટલે જ્યાં સુધી આ વાતનો વિચાર ન થાય ત્યાં સુધી જીવાત્મા કોઈ દી સુખીઓ ન થાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.